નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ધોરણ 12 સાયન્સ વિષય ગણિત પ્રકરણ 10 સદિશનું બીજગણિતના અંતિમ ભાગ 6માં આપણે ચર્ચા કરીશું. અગાઉના 5 ભાગમાં સમગ્ર પ્રકરણના આપણે તમામ મુદ્દાઓની ચર્ચા કરી. હવે એ તમામ મુદ્દાઓ આધારિત અન્ય પ્રશ્નો જોઈશું આપણે. તો શરૂ કરીએ આપણે અન્ય પ્રશ્નો તમામ મુદ્દાઓ આધારિત. પ્રશ્ન પહેલો, પ્રશ્ન 1, બિંદુઓ P અને Qના સ્થાન સદિશો ટુ A પ્લસ B અને સદિશ A -3 સદિશ B છે. જો બિંદુ R એ P અને Qને જોડતા રેખાખંડનું એક જેમ બે ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે, તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો. તથા સાબિત કરો કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે. તો મિત્રો આપેલું છે કે બિંદુઓ P અને Q ના સ્થાન સદિશ આપેલા છે. R એ P અને Q ને જોડતા રેખાખંડનું બહિર્વિભાજન કરે છે. તો સૌપ્રથમ આપણે બહિર્વિભાજન કરતા બિંદુ R નો સ્થાન સદિશ શોધીએ. P નો સ્થાન સદિશ સદિશ OP ટુ સદિશ A પ્લસ સદિશ B. Q નો સ્થાન સદિશ OQ સદિશ A -3 સદિશ B. હવે બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. m/n 1/2, m બરાબર 1, n બરાબર 2. માટે હવે આપણે વાત કરશું બિંદુ R નો સ્થાન સદિશ. R નો સ્થાન સદિશ બહિર્વિભાજન હોવાથી m સદિશ OP અને OQ છે, તો સદિશ OQ -n સદિશ OP ભાગ્યા m - n. m એટલે 1 સદિશ OQ સદિશ A -3 સદિશ B માઇનસ n ઇઝ ઇક્વલ ટુ 2 સદિશ OP 2 સદિશ A પ્લસ સદિશ B ના છેદમાં 1 - 2. માટે R નો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ A -3 સદિશ B -4 સદિશ A -2 સદિશ B ના છેદમાં -1. સો ઇઝ ઇક્વલ ટુ -4 + 1 -3 સદિશ A -3 and -2. સો -5 સદિશ B ના છેદમાં -1. માઇનસ કોમન લઈએ, 3 સદિશ A પ્લસ 5 સદિશ B -1. માટે R નો સ્થાન સદિશ 3 સદિશ A વત્તા 5 સદિશ B. માટે P અને Q નું R માં સ્થાન સદિશ થશે 3 સદિશ A પ્લસ 5 સદિશ B. હવે આપણે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ બતાવવાનું છે. માટે
આરક્યુના મધ્ય બિંદુનો સ્થાન સદિશ, આરક્યુના મધ્ય બિંદુનો સ્થાન સદિશ, આરનો સ્થાન સદિશ પ્લસ ક્યુનો સ્થાન સદિશ, મધ્ય બિંદુ છે એટલે ભાગ્યા 2, આરનો સ્થાન સદિશ 3 સદિશ એ વત્તા 5 સદિશ બી પ્લસ ક્યુનો સ્થાન સદિશ એ માઇનસ 3 સદિશ બી ભાગ્યા 2, 3 વત્તા 1 4 સદિશ એ 5 માંથી 3 જશે એટલે 2 સદિશ બી ભાગ્યા 2, 2 સામાન્ય લઈએ 2 સદિશ એ પ્લસ સદિશ બી, 2 ને 2 કેન્સલ થશે પ્લસ 2 સદિશ એ પ્લસ સદિશ બી જે પીનો સ્થાન સદિશ થશે બરાબર પીનો સ્થાન સદિશ. માટે કહી શકાય કે પી એ રેખાખંડ આરક્યુનું મધ્યબિંદુ થાય, કારણ કે આરક્યુના મધ્યબિંદુનો સ્થાન સદિશ તે જ પીનો સ્થાન સદિશ થાય. માટે કહી શકાય કે પી એ રેખાખંડ આરક્યુનું મધ્યબિંદુ છે. પ્રશ્ન 2 જોઈએ આપણે. બીજો પ્રશ્ન જોઈએ. સાબિત કરો કે સદિશ અક્ષો OX, OY અને OZ સાથે સમાન માપના ખૂણા બનાવે. સમાન માપના ખૂણા બનાવે તો તેને દિક કોસાઇન (1/√3) છે. ચાલો ઉકેલ શોધીએ. ધારો કે કોઈ સદિશ આપણે ધારી લઈએ, સદિશ એ OX, OY અને OZ અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે. ધારો કે સદિશ એ OX અક્ષ સાથે આલ્ફા માપનો, OY અક્ષ સાથે બીટા માપનો અને OZ અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે છે. પણ ત્રણના માપ સમાન હોવાને લીધે alpha is equal to beta is equal to gamma. Therefore, cos alpha is equal to cos beta is equal to cos gamma. આપણે જાણીએ છીએ કે cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. पर 3 સમાન હોવાથી cos square alpha बीटा बराबर अल्फा लेता cos square alpha gamma बराबर पर अल्फा लईए is equal to 1. So 3 cos square alpha is equal to 1. Therefore cos square alpha is equal to 1/3. Therefore वर्गमूल लेता cos alpha is equal to 1/√3. માટે cos बीटा પણ 1/√3 અને cos gamma પણ 1/√3 થાય. માટે કહી શકાય કે સદિશના દિક કોસાઇન 1/√3 થાય, જે આપણે સાબિત કરવાનું છે.
પ્રશ્ન ત્રીજો. પ્રશ્ન 3. એક્સના જે મૂલ્ય માટે એક્સ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ એકમ સદિશ હોય તો તે મૂલ્ય શોધો. જોઈએ આપણે હવે. એક્સ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ એક્સ જે કેપ એક્સ કે કેપ એકમ સદિશ છે. માટે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 વર્ગમૂળ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 બંને બાજુ વર્ગ લેતા 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/3 માટે x ઇઝ ઇક્વલ ટુ 1/√3 બંને બાજુ વર્ગમૂળ લેતા જે મૂલ્ય આપણે શોધવાનું છે. પ્રશ્ન નંબર 4. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ ટુ આઈ કેપ માઇનસ 4j કેપ પ્લસ 5 કેપ અને બીજું છે બાજુ આઈ કેરેટ અથવા આઈ કેપ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ છે. તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ મેળવો. તથા તેનું ક્ષેત્રફળ શોધો. પ્રશ્ન ફરી રિપીટ કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ આપેલી છે સદિશ 2i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5 કેરેટ અને બીજી બાજુ છે i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ છે. તેના વિકર્ણ અને સમાંતર એકમ સદિશ આપણે મેળવવાનો છે. પહેલાં આપણે ધારી લઈએ. ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ સદિશ એ 2i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ અને સદિશ બી i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ છે. હવે વિકર્ણ અને સમાંતર એકમ સદિશ મેળવવાનો છે. ધારો કે વિકર્ણોને સમાંતર એકમ સદિશ સી બાર લઈએ તો સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5 કેરેટ પ્લસ i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ પ્લસ i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ 2 પ્લસ 1 3i કેરેટ માઇનસ 4 માઇનસ 2 માઇનસ 6j કેરેટ 5 પ્લસ 3 8
કે કેરેટ. હવે સી બાર એટલે કે વિકર્ણ અને સમાંતર સદિશનું મૂલ્ય શોધીએ. વર્ગમૂળ 3 સ્ક્વેર પ્લસ માઇનસ 6 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર. 3 સ્ક્વેર માઇનસ 6 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 936 પ્લસ 64 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 109. વિકર્ણ અને સમાંતર સદિશ જોઈએ આપણને તો બંનેનો સરવાળો કરીશું. સરવાળો કરતાં આપણને 2i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ પ્લસ i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3 કેરેટ માટે આપણને આન્સર મળશે 3i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 8k કેરેટ. હવે એનો આપણે માન શોધીએ. 3 સ્ક્વેર પ્લસ માઇનસ 6 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર. 3 સ્ક્વેર 9, 6 સ્ક્વેર 36 અને 8 સ્ક્વેર 64. તો આનો સરવાળો કરીએ આપણે તો વર્ગમૂળ 109 થશે. હવે સમાંતર એકમ સદિશ ને સમાંતર એકમ સદિશ સી કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ સી અપોન સદિશનું માન. સો 3i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 8k કેરેટ છેદમાં વર્ગમૂળ 109. સો 3 અંડર રૂટ 109 i કેરેટ માઇનસ 6 અપોન અંડર રૂટ 109 j કેરેટ પ્લસ 8 અપોન અંડર રૂટ 109 k કેરેટ. ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર મતલબ પાસ પાસેની બે બાજુનો સદિશ ગુણાકાર એટલે કે એ ક્રોસ બી બારનું માન. સૌપ્રથમ શોધીએ આપણે સદિશ એ અને બીનું સદિશ ગુણાકાર. i કેરેટ j કેરેટ k કેરેટ 2 minus 4 5 and 1 minus 2 3. So i caret 4 तारी 12 प्लस 10 माइनस j कैरेट 3 दू 6 ओछा 5 प्लस k कैरेट माइनस 2 प्लस 4. सो माइनस 2 i कैरेट 1 એટલે માઇનસ j કેરેટ પ્લસ 2 k કેરેટ. આપણે માન શોધીએ. સો a બાર ક્રોસ b બારનું માન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ માઇનસ 2 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર. સો અંડર રૂટ 4 પ્લસ 1 પ્લસ 4 અંડર રૂટ 9 માઇનસ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ લેતા 3 આવશે. માટે ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 3 ચોરસ એકમ મળે. ચલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5મો આ પ્રમાણે છે. ધારો કે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ i કેરેટ प्लस 4j कैरेट प्लस 2k कैरेट. सदिश बी 3i कैरेट माइनस 2j कैरेट प्लस 7k कैरेट અને સદિશ સી 2i कैरेट माइनस j कैरेट प्लस 4k कैरेट છે. सदिश ए i कैरेट प्लस 4j कैरेट प्लस 2 कैरेट. सदिश बी 3i कैरेट माइनस 2j कैरेट प्लस 7k कैरेट और सदिश सी इज इक्वल टू 2i कैरेट माइनस j कैरेट प्लस 4k कैरेट है. सदिशो ए અને સદિશ બી ને લંબ હોય તથા સદિશ સી
સદિશ ડી નો ડોટ પ્રોડક્ટ 15 થાય તેવો સદિશ ડી શોધો. તેવો સદિશ ડી શોધીએ. હવે સૌપ્રથમ જે આપણને સદિશો આપ્યા છે તે લખીએ. તો સદિશ એ is equal to I caret plus 4j caret plus 2k caret. સદિશ બી 3I caret minus 2j caret plus 7k caret. સદિશ સી 2I caret minus j caret plus 4k caret છે. હવે સદિશ ડી એ બા સદિશ એ અને સદિશ બી ને લંબ છે. સદિશ ડી એ સદિશો એ અને સદિશ બી ને લંબ સદિશ છે. માટે સદિશ ડી ડોટ સદિશ એ ઇક્વલ ટુ 0 અને સદિશ ડી ઇન્ટુ સદિશ બી ઇક્વલ ટુ 0. ધારો કે સદિશ ડી ધારી લઈએ આપણે એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ છે. તો જોઈએ આપણે સદિશ ડી ડોટ સદિશ એ બરાબર 0. સદિશ ડી મીન્સ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ ઝેડ કે કેરેટ ઇન્ટુ સદિશ એ કેરેટ પ્લસ 4j caret plus 2k caret equal to 0. So x, y, z into 1, 4, 2 equal to 0. So x plus 4y plus 2z is equal to 0. સમીકરણ નંબર 1. તે જ પ્રમાણે સદિશ ડી ડોટ સદિશ બી ઇક્વલ ટુ 0. એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ ઝેડ કે કેરેટ. સદિશ બી બી એટલે કે 3I કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 7k કેરેટ ઇક્વલ ટુ 0. આદેશ લખીએ એક્સ વાય ઝેડ ઇન્ટુ 3 minus 2 7 equal to 0. Therefore 3x minus 2y plus 7z equal to 0. સમીકરણ નંબર 2. હવે 1 અને 2 પરથી જોઈએ તો x બને છે લખી નાખીએ 4 2 x 4 2 minus 2 7 y લખવું હોય આપણે તો સમીકરણ લખી નાખીએ પેલા વ્યવસ્થિત. તો x પ્લસ 4y પ્લસ 2z ઇક્વલ ટુ 0. 3x માઇનસ 2y પ્લસ 7z ઇક્વલ ટુ 0. તો y લખીએ આપણે 2 7 અને 1 3 ઇઝ ઇક્વલ ટુ z 1 4 3 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ કે ધારીએ કોઈ અજ્ઞાત સંખ્યા કે ધારીએ. સો એક્સ અપોન 7 ચોક 28 વત્તા 2 દુ 4 વાય 3 દુ 6 ઓછા 7 ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ 2 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ કે. સો એક્સના છેદમાં 32 વાયના છેદમાં -1 ઝેડ બાય -14 ઇઝ ઇક્વલ ટુ કે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 32k, વાય ઇઝ ઇક્વલ ટુ -k, ઝેડ ઇઝ ઇક્વલ ટુ -14k. હવે આપણને આપ્યું છે સી અને ડી નો અંતઃકોણ કેટલું થશે 15. હવે સી ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ 15. બરાબર. હવે સી એટલે કયું આવશે આપણું સી 2I કેરેટ માઇનસ કેરેટ પ્લસ 4k કેરેટ ઇન્ટુ એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ ઝેડ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ 15.
2x plus 1 into -1 minus 1y plus 4z 15. So twice x minus y plus 4z is equal to 15. X is equal to 32k. 2 into 32x k minus y minus k plus 4 minus 14k equal to 15. 64k plus k minus 56k is equal to 15. So 64 ને 65, so minus 11k is equal to 15. 65 માંથી 56 જશે એટલે 6 ને 5 9k 65k minus 56k is equal to 15. So 9k is equal to 15. K is equal to 15 by 9. So K is equal to 15 by 9 is equal to 5 by 3. So X is equal to 32k, 32 into 5 by 3. So is equal to 160 by 3. Y is equal to minus k minus 5 by 3. Z is equal to minus 14k minus 14 into 5 by 3 minus 70 by 3. Therefore, માંગેલ સદિશ D બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ પ્રમાણે સદિશ D is equal to xi કેરેટ yj કેરેટ zk કેરેટ. So x is equal to 160 by 3 I caret, y is equal to minus 5 by 3 j caret plus z minus 70 by 3 k caret. 1 by 3 common લઈ શકાય. 160 I caret minus 5 j caret minus 70 k caret જે માંગેલ સદિશનું મૂલ્ય છે, સદિશ ડીનું મૂલ્ય છે. આગળ પ્રશ્ન જે એકમ સદિશની દિશા સદિશો 2i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ અને લેમડા i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ના સરવાળાની દિશાનો હોય તે સદિશનો i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમડા શોધો. ચલો, એકમ સદિશની દિશા સાથે એક સદિશ આપણને આપેલો છે અને બીજું તો ધારી લઈએ આપણે. સૌપ્રથમ ધારો કે સદિશ A 2i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ અને સદિશ B લેમડા i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ એની સરવાળાની દિશાને આપણે સૌપ્રથમ એકમ સદિશ શોધીશું. તો સૌપ્રથમ સરવાળાની દિશા શોધીએ, ત્યારબાદ માન શોધીએ. તો સરવાળો શોધીએ. 2i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ પ્લસ લેમડા i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. 2 પ્લસ લેમડા i caret 4j plus 2j means 6j caret minus 5 plus 3
માઇનસ 2 કેરેટ. હવે એનું મૂલ્ય શોધીએ, સમાન મૂલ્ય શોધીએ. સદિશ એ પ્લસ સદિશ બી વર્ગમૂળમાં 2 પ્લસ લેમડા ધ હોલ સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર પ્લસ માઇનસ 2 સ્ક્વેર. સો અંડર રૂટ 2 પ્લસ લેમડા સ્ક્વેર પ્લસ 36 પ્લસ 4. સો અંડર રૂટ 2 પ્લસ લેમડા સ્ક્વેર પ્લસ 40. માટે સરવાળાની દિશાનો એકમ સદિશ, સરવાળાની દિશાનો એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર અપોન મોડ્યુલસ a બાર પ્લસ b બાર. સો ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ લેમડા I caret plus 6j caret minus 2k caret by under root 2 plus lambda whole square plus 40. આ છે સરવાળાની દિશાનો એકમ સદિશ, જે આ સદિશ સાથે એનો અદિશ ગુણાકાર 1 થાય, જે I પ્લસ j I caret પ્લસ j caret પ્લસ k caret સાથે અદિશ ગુણાકાર 1 થાય છે. માટે લખી શકાય 2 પ્લસ લેમડા I કેરેટ પ્લસ 6j કેરેટ માઇનસ 2k કેરેટ અપોન અંડર રૂટ 2 પ્લસ લેમડા હોલ સ્ક્વેર પ્લસ 40 ઇન્ટુ અદિશ ગુણાકાર I પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ I caret plus j caret plus k caret is equal to 1. શું થશે? 2 plus lambda plus 6 minus 2 upon under root 2 plus lambda whole square plus 40 is equal to 1. So 2 plus lambda plus 4 is equal to under root 2 પ્લસ લેમડા હોલ સ્ક્વેર પ્લસ 40. બંને બાજુ આપણે વર્ગ લેતા, સો 2 પ્લસ લેમડા પ્લસ 4 હોલ સ્ક્વેર 2 પ્લસ લેમડા હોલ સ્ક્વેર પ્લસ 40. ધેન લેમડા પ્લસ 6 ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ લેમડા સ્ક્વેર પ્લસ 40. સો વિસ્તારણ કરીએ આપણે. લેમડા સ્ક્વેર 6 દુ 12 લેમડા, 6 નો વર્ગ 36 બરાબર 4 પ્લસ 4 લેમડા પ્લસ લેમડા સ્ક્વેર પ્લસ 40. લેમડા સ્ક્વેર કેન્સલ, 12 લેમડા પ્લસ 36 બરાબર 4 લેમડા પ્લસ 44. આને આમ લાવીએ છીએ અને આમ લાવીએ. 4 લેમડા આ બાજુ આવે એટલે ધનનો માઇનસ થશે, એટલે 12 લેમડા માઇનસ 4 લેમડા ઇઝ ઇક્વલ ટુ 44. 36 આમ જશે એટલે માઇનસ 36. 8 લેમડા ઇઝ ઇક્વલ ટુ 8. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 1. માટે મૂલ્ય આવશે લેમડાનું 1. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન આગળ. સદિશ એ બી સદિશ સી સમાન માનવાળા પરસ્પર લંબ હોય તો સાબિત કરો કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી એ સદિશ એ સદિશ બી અને સદિશ સી સાથે સમાન માપવાળા ખૂણા અંતરે છે. આંતરે છે એટલે કે બનાવે છે. ચલો હવે સદિશ એ સદિશ બી અને સદિશ સી સમાન માનવાળા, મતલબ
સદિશ એ, સદિશ બી, સદિશ સી સમાન માનવાળા સદિશો છે જે આપણને આપેલ છે, માટે કહી શકાય સદિશ એનું માન, સદિશ બીનું માન અને સદિશ સીનું માન સમાન છે તથા ત્રણ સદિશો પરસ્પર લંબ છે. ઉપરાંત સદિશ એ, સદિશ બી, સદિશ સી પરસ્પર એટલે એકબીજાને લંબ છે. સદિશ એ લંબ સદિશ બી, સદિશ બી લંબ સદિશ સી અને સદિશ સી લંબ સદિશ એ. લંબ માટે કહી શકાય સદિશ એ ડોટ સદિશ બી 0, સદિશ બી ડોટ સદિશ સી 0, અંતઃગુણન શૂન્ય થશે. તે જ પ્રમાણે સદિશ સી ડોટ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 0. સાબિત કરવાનું છે આપણે કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી એ એ બાર અને સદિશ બી અને સદિશ સી સાથે સમાન માપવાળા ખૂણા અંતરે છે. તો સૌ પ્રથમ આપણે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી શોધીશું. તો સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી ઇન્ટુ સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી. સો એ બાર ડોટ એ બાર સ્ક્વેર એ બાર ડોટ બી બાર પ્લસ એ અને સીનું સદિશ એ ડોટ સદિશ સી પ્લસ અહીંયા સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ બી બારનો માનાંક થશે પ્લસ સદિશ બી ડોટ સદિશ સી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી પ્લસ સદિશ બી સદિશ સી પ્લસ માટે આ પરસ્પર લંબ હોવાથી શૂન્ય થશે. આ ત્રણ સમાન છે. માનો કે ધારો કે કે ધારી લઈએ. શું ધારીએ? કે. તો આ થશે કે સ્ક્વેર પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ કે સ્ક્વેર પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ કે સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ 3k સ્ક્વેર. ધેરફોર સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સીના માનનો વર્ગ બરાબર 3k સ્ક્વેર. વર્ગમૂળ લેતા સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી નો માન ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 3k. હવે સાબિત કરવાનું છે આપણે કે એ બાર પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી એ સાથે એ બી સાથે અને સમાન માપના ખૂણા અંતરે છે. તો સદિશ એ બાર પ્લસ સદિશ બી બાર પ્લસ સદિશ સી બાર સમાન માપના ખૂણા એટલે આપણે આ બંને સદિશ વચ્ચેનો ખૂણો શોધવો પડે. તો શોધીએ. અને સદિશ એ બાર વચ્ચેનો ખૂણો ઇઝ ઇક્વલ ટુ સદિશ એ બાર પ્લસ સદિશ બી બાર પ્લસ સદિશ સી બાર ડોટ સદિશ એ બાર ના છેદમાં સદિશ એ બાર પ્લસ સદિશ બી બાર પ્લસ સદિશ સી બાર એ બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બાર લઈ શકાય ઇઝ ઇક્વલ ટુ આનું મૂલ્ય આવે છે એ બાર ડોટ એ બાર સ્ક્વેર એ બાર ડોટ બી બાર એ બાર સદિશ સી ના છેદમાં આનું મૂલ્ય આપણે જોયું છે √3k ઇન્ટુ a is equal to k. Mod of a square is equal to k square plus 0 plus 0. So વર્ગમૂળ 3k સ્ક્વેર k નો વર્ગ ભાગ્યા વર્ગમૂળ 3k સ્ક્વેર આ કેન્સલ 1/√3. આ સદિશ એ બાર પ્લસ સદિશ બી બાર પ્લસ સદિશ સી બાર અને એ બાર વચ્ચેનો ખૂણો છે. તે જ પ્રમાણે સદિશ એ બાર પ્લસ સદિશ બી બાર પ્લસ સદિશ સી બાર અને સદિશ બી બાર વચ્ચેનો ખૂણો ઇઝ ઇક્વલ ટુ સદિશ એ બાર પ્લસ સદિશ બી બાર પ્લસ સદિશ સી બાર ડોટ સદિશ બી બારના માનાંકમાં સદિશ એ બાર સદિશ બી બાર પ્લસ સદિશ સી બાર ઇન્ટુ સદિશ બી બાર.
इज इक्वल टू ए बार डॉट बी बार प्लस बी बार इंटू बी बार सो मॉड ऑफ बी बार स्क्वेर प्लस बी बार इंटू सी बार ना छेद में सदिश ए बार बी बार और सी बार मान मूल्य √3k प्लस मॉड ऑफ बी बार इज इक्वल टू के जे आप धारेलू है ए बार डॉट बी बार 0 प्लस मॉड बी बार स्क्वेर के स्क्वेर बी बार डॉट सी बार 0 आ इंटू है √3k स्क्वेर सो इज इक्वल टू के स्क्वेर बाय √3k स्क्वेर कैंसल 1/√3 ते ज प्रमाणे हवे जोईए आपणे सी बार साथेनो खूणो सदिश ए बार प्लस बी बार प्लस सी बार अने सदिश सी बार वच्चेनो खूणो इज इक्वल टू बंनेनुं डॉट प्रोडक्ट आपणे तो आवशे सदिश ए बार प्लस बी बार प्लस सी बार डॉट सदिश सी ना छेद में मॉड ऑफ सदिश ए प्लस बी प्लस सी सदिश इंटू मॉड ऑफ सी सो ए बार डॉट सी बार प्लस बी बार डॉट सी बार डॉट सी बार मॉड ऑफ सी बार स्क्वेर ना छेद में आनु मूल्य अपनी पास है √3k इंटू मॉड ऑफ सी इज इक्वल टू के ए बार डॉट सी बार 0 बी बार डॉट सी बार पर 0 मॉड ऑफ सी बार स्क्वेर सो के स्क्वेर अपॉन √3k स्क्वेर अपॉन √3k स्क्वेर इज इक्वल टू 1/√3 माटे सदिश ए साथेनो खूणो 1/√3 सदिश बी साथेनो खूणो पण 1/√3 अने सदिश सी साथेनो खूणो पण 1/√3 माटे कही शकाय के ए बार सदिश ए प्लस सदिश बी प्लस सदिश सी ए सदिश ए साथे सदिश बी साथे अने सदिश सी साथे समान मापना खूणा अंतरे छे ने ए खूणानुं माप छे 1/√3 जे साबित थाय छे। आगळ जोईए प्रश्न सदिश ए बार इज इक्वल टू आई कैरेट जे कैरेट प्लस के कैरेट सदिश बी इज इक्वल टू 2i कैरेट माइनस जे कैरेट प्लस 3k कैरेट अने सदिश सी इज इक्वल टू आई कैरेट माइनस 2j कैरेट प्लस k कैरेट होय तो सदिश टू सदिश ए माइनस सदिश बी प्लस 3 सदिश सी ने समांतर एकम सदिश शोधो। चलो आपेल सदिशो सदिश ए इज इक्वल टू आई कैरेट जे कैरेट के कैरेट सदिश बी इज इक्वल टू 2i कैरेट माइनस जे कैरेट प्लस 3k कैरेट सदिश सी इज इक्वल टू आई कैरेट माइनस 2j कैरेट प्लस k कैरेट आपणे सदिश आने समांतर एकम सदिश शोधवानो छे माटे सौ प्रथम 2a सदिश माइनस b सदिश प्लस 3c सदिश इज इक्वल टू 2 सदिश ए आई कैरेट जे कैरेट के कैरेट माइनस b 2i कैरेट माइनस जे कैरेट प्लस 3k कैरेट प्लस 3c बार c सदिश 3i कैरेट माइनस 2j कैरेट प्लस k कैरेट सो इज इक्वल टू 2i कैरेट प्लस 2j कैरेट प्लस 2k कैरेट माइनस माइनस प्लस 2i कैरेट माइनस माइनस प्लस j कैरेट माइनस प्लस माइनस सॉरी माइनस 2i कैरेट माइनस माइनस प्लस j कैरेट माइनस प्लस माइनस 3k कैरेट 3i कैरेट माइनस 6j कैरेट प्लस 3k कैरेट आ मूल्य है 2a सदिश माइनस b सदिश प्लस 3c सदिश।
आने आ कैंसल 3i कैरेट 2j +1 3 माइनस 6 सो -3j सदिश माटे 2k -3k प्लस 3k कैंसल सो +2k कैरेट एनु मान वेल्यू शोधीए सदिश 2a माइनस सदिश b प्लस 3c सदिश इज इक्वल टू अंडर रूट 3² प्लस -3² प्लस 2² अंडर रूट 9 + 9 + 4 9 + 9 18 ને 22 માટે समांतर एकम सदिश इज इक्वल टू આપણે કોનો સમાંતર જોઈએ છે 2a સદિશ માઇનસ 2 સદિશ પ્લસ 3c સદિશના સમાંતર સો 2a સદિશ માઇનસ b સદિશ પ્લસ 3c સદિશ માનાંકમાં સદિશ માઇનસ b સદિશ પ્લસ 3c સદિશ ઇઝ ઇક્વલ ટુ आयु आ 3i कैरेट -3j कैरेट प्लस 2k कैरेट बाय √22 सो 3/√22 i कैरेट माइनस 3/√22 j कैरेट प्लस 2/√22 k कैरेट जे मांगे समांतर एकम सदिश है। आगळ जोईए आपणे हवे प्रश्न आगळ दर्शावो के बिंदुओ ए 1 -2 -8 बी 5 0 -2 सी 11 3 7 समरेख है અને બી એ એસીનું વિભાજન કયા ગુણોત્તરોમાં કરે છે તે શોધો। ચાલો આપણને બિંદુ આપેલા છે આપેલ બિંદુઓ A 1 -2 -8 B 5 0 -2 અને C 11 3 7 છે માટે A નો સ્થાન સદિશ સદિશ O એ i कैरेट -2j कैरेट -8k कैरेट B નો સ્થાન સદિશ સદિશ OB 5i कैरेट -0j कैरेट -2k कैरेट इज इक्वल टू 5i कैरेट -2k कैरेट C नो सो सदिश OC इज इक्वल 11i कैरेट 3j कैरेट प्लस 7k कैरेट। હવે આપણે બતાવવાનું છે બિંદુ સમરેખ છે માટે જોઈએ સદિશ AB सो सदिश OB माइनस OA सदिश OB 5i कैरेट -2k कैरेट माइनस OA i कैरेट -2j कैरेट -8k कैरेट -2k कैरेट -i कैरेट माइनस प्लस 2j कैरेट माइनस प्लस 8k कैरेट सो 4i कैरेट माइनस प्लस 2j कैरेट प्लस 6k कैरेट 5 में 1 जाए એટલે 4i कैरेट -2 प्लस 2j कैरेट 8 में 2 जैसे 6k कैरेट। बीसी शोधीए बीसी सो सदिश OC माइनस OB OC 11i कैरेट प्लस 3j कैरेट प्लस 7k कैरेट माइनस OB 5i कैरेट -2k कैरेट 11i कैरेट प्लस 3j कैरेट 7k कैरेट माइनस
5i caret plus 2k caret, 11 minus 5, so 6i caret, 6i caret plus 3j caret plus 7 plus 2, 9k caret. 3 common level, 2i caret plus j caret plus 3k caret. આમાંથી આપણે બે કોમન લઈએ, 2i caret plus j caret plus 3k caret. હવે પહેલાં આપણે બતાવવું છે કે સમરેખ છે. જોઈએ આપણે. માટે સદિશ AB is equal to 2i caret plus j caret plus 3k caret અને સદિશ BC બરાબર 3 into 2i caret plus j caret plus 3k caret, so is equal to 2/3 સદિશ BC. માટે સદિશ AB is equal to 2/3 BC. માટે સદિશ AB સમાંતર સદિશ BC. બે સમાંતર થયું માટે કહી શકાય કે ABC સમરેખ છે. ABC કેવા થવાના આપણે બિંદુઓ? સમરેખ છે. સમરેખ છે માટે દિશા થવાની સરખી, સમાંતર માટે સમરેખ છે. આગળ વધીએ આપણે. હવે તે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? માટે હવે BAAC નું AB ભાગ્યા BC ઇઝ ઇક્વલ ટુ 2/3 માટે 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ફરીથી જો બિંદુ 3 સમરેખ છે. OA OB OC લીધું. AB અને BC હંમેશા સમાંતર થાય માટે સમરેખ થાય છે અને 2/3 ગુણોત્તરમાંનું વિભાજન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 10 સદિશ બીજગણિતના તમામ મુદ્દાનો અભ્યાસ કર્યો. દરેક મુદ્દાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી તેના દરેક પ્રશ્નો આપણે ઉકેલ શોધ્યો. હવે પછી નવા પ્રકરણ સાથે આપણે મળીશું. નમસ્કાર. ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે, પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો. લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરી ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવો કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ. એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા.